મતદાનને લઈને બબાલ થઈ છે। વોર્ડ 7ના ઈવીએમમાં બટન ન દબાતું હોવાની ફરિયાદ ઉઠી રહી છે। અપક્ષના ઉમેદવારનું બટન ન દબાતું હોવાની ફરિયાદ થઈ છે। અપક્ષના ઉમેદવારે પ્રિસાઇડિંગ ઓફિસરને આ અંગે રજૂઆત કરી છે। અપક્ષનું બટન દબાવવામાં વાર લાગતી હોવાની રજૂઆત કરવામાં આવી છે। ચકલાસી સ્થાનિક સ્વરાજ ચૂંટણી વોર્ડ નંબર 7 બૂથ નંબર 1 ની અંદર અત્યારે ઈવીએમ ખોરવાઈ ગયું છે। ઈવીએમના પહેલા 4 બટન સરળતાથી દબાય છે અને અપક્ષો જે ઉમેદવારી કરી છે એ બટનો ઈવીએમની અંદર સરળતાથી દબાવી શકતા નથી। જોરથી પ્રેસ કરવા છતાં પણ ત્યાં આગળ રેડ કલરની લાઇટ થતી નથી અને અહીંયા સ્થાનિક જે વૃદ્ધો અને જે અભણ મતદારો મત કરી રહ્યા છે ત્યાં આગળ એમને કોઈ જાણ થતી નથી। એક વાર પ્રેસ કરવા છતાં લાઇટ થાય છે કે નહીં એ કોઈ ધ્યાન દેતા નથી અને તરત જ રજીસ્ટર બટન દબાવવાથી દરેકને અપક્ષોને જે 4 મતદાનને 4 ચોકડી કરવાની થાય છે તેમાંથી એ 4 ચોકડી ખોરવાય છે અને સીધું જ રજીસ્ટર બટન દબાય છે। તકલીફ પડી વોર્ડ નંબર 7માં સવારથી ઈવીએમ ખોરવાયું એટલે મશીન ચાલુ હતું પણ 1 2 3 4 ઈઝી થાય અને અપક્ષના જે બટન હતા એ અપક્ષ જોશથી પ્રેસ કરવા છતાં પણ દબાતો નતો અને ઈવીએમ મત પડી જતો। એ કોઈને 1 ચોકડી મળી હોય 2 ચોકડી મળે 4 આપણને જે 4 આપી હોય પણ કોઈ મતદારે લાઇટ ના થાય એટલે કહે બટન દબાઈ જાય। આ બાબતે કોઈને રજૂઆત કરી ખરી તમે? હા, રજૂઆત કરી પેશન્ટ ઓફિસને રજૂઆત કરી એમને કહ્યું એમને ટેક્સીને બોલાયા ટેક્સીને બોલ્યા કે બરાબર છે મશીન ચાલુ છે પણ અમારો 14 ઉમેદવારોમાંથી 10 ઉમેદવાર અપક્ષ ઉમેદવારનો વિરોધ છે। આ બાબતે તમે કોઈ ઓનલાઈન ફરિયાદ? ઓનલાઈન ફરિયાદ તૈયારી ચાલી છે 10 મિનિટ તૈયારી ચાલી છે। તો આ તરફ ખેડાવામાં પણ ઈવીએમ ખોટકાતા મતદારોએ હોબાળો કર્યો છે। વોર્ડ નંબર 6ના મતદાન મથકમાં ફરિયાદ ઉઠી છે। ઈવીએમમાં બટન ન દબાતું હોવાની લોકોની ફરિયાદ છે। અનેક રજૂઆત છતાં તપાસ ન થતી હોવાનો આરોપ છે। ચૂંટણી અધિકારીને રજૂઆત કરવા માટે તપાસ કરાઈ છે। લોકોએ હોબાળો કરતા ઈવીએમ બદલવામાં આવ્યું। ઈવીએમનો પ્રશ્ન એવો હતો કે 1 થી 4ના બટન જ નતા દબાવાતા, બરોબર છે। વારંવાર કમ્પ્લેન કરી, પહેલા 3 વખત કમ્પ્લેન કરી તો એમણે એવું કીધું કે હા અમે લોકો બીપનો અવાજ આવે છે ત્યારે જ એ લોકોને જવા દઈએ છીએ। ચોથી વખત કમ્પ્લેન કરી તો કે હા બીપનો અવાજ આવે છે ત્યારે જ અમે જવા દઈએ છીએ। પણ છઠ્ઠી વારમાં એવું થયું જ્યારે અમારા જ સગા અમારે જ્યારે બટન દબાયા વગર બહાર નીકળ્યા ત્યારે અમે કમ્પ્લેન કરી કે બટન દબાયા વગર બહાર નીકળ્યા છે તો કે બેન કે બીપનું બટન દબાવે છે ત્યારે જ બહાર નીકળે છે। પણ એ બટન દબાયા વગર એમને બીપનો અવાજ પહેલા 2 બટન દબાઈ અને એમને ત્રીજું ના દબાવાયું ત્યારે એમને છેલ્લે રજીસ્ટ્રેશન પીળું બટન દબાવ્યું છે। પછી એ જ્યારે કમ્પ્લેન કરી અને જ્યારે ખરેખર અમે કમ્પ્લેન કરીને હોહા થઈ ત્યારે એમને ઈવીએમ મશીન બદલ્યું છે। પણ ત્યાં સુધી એ લોકો કમ્પ્લેન બી નહોતા લેતા, બસ ખાલી એટલું કહેતા હતા કે હા અમે લોકો ઈવીએમમાં બીપનો અવાજ આવે છે ત્યારે જ અમે જવા દઈએ છીએ। પણ પહેલા 4 બટન તો દબાવાતા જ નહોતા। ત્યાં સુધી 7 વાગ્યાના અત્યાર સુધીના કેટલા ગયા તો પછી વોટ